નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો આજે આપણે આવ્યા છીએ રાજકોટના આંગણે અને ત્યાં કૃષિ એક્સપો ની અંદર જે એગ્રી એક્સપો 2025 શાસ્ત્રી મેદાન ખાતે એ યોજાઈ રહ્યો છે. ત્યારે આજે એનો બીજો દિવસ અને આ બીજા દિવસે અમારા ગૌ ભક્ત અને દૂધ ગોળ જે છે એનો પ્રસારક એવા ભરતભાઈ પરસાણા એ અમારી સાથે જોડાણા છે. ત્યારે એમની પાસેથી જાણીએ કે આ મેળો જે છે એ કેવી રીતનો છે, આ મેળો ખેડૂત મિત્રો માટે શા માટે ઉપયોગી છે અને આ મેળાની અંદર જે છે એ ખેડૂતોએ શા માટે આવવું જોઈએ. ભરતભાઈ પાસેથી જાણીએ. ભરતભાઈ, નમસ્કાર મિત્રો, ભરત પરસા રાજકોટથી. ગઈકાલે મેળો ચાલુ થયો, ગઈકાલે પણ હતો, આજે સવારથી જો મેળો બહુ અદ્ભુત મેળો છે. આ પહેલા જેવો મળે નથી. આ બધી જાતની માહિતી મળે છે, બિયારણથી માંડીને મશીનરી, લેટેસ્ટ મશીનરી, આ બધા આ જોવા મળે છે. અને આજે 2 દિવસ ત્યાં હજારોની સંખ્યામાં ગામે ગામથી ખેડૂતો ઉમટી પડ્યા છે અને મેળાની મોજ માણી રહ્યા છે. અને મેળામાં ખાસ આવવું જોઈએ. તમે નવા ખેડૂત મિત્ર નવા શું પ્રયોગો કર્યા હોય એ જાણવા મળે. નવી મશીનરી, બિયારણ, ખાતર, દવા શું ચાલી રહ્યું છે તે અહીં આવશે, તેને આ માહિતી મળે છે. ભરતભાઈ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપી. એવી જ રીતના અમારા લાલજીભાઈ વાસાણી જેઓ શ્રીજી શરણ જે કાસરી જે છે એ પૂરા દુનિયાની અંદર જે છે પહોંચાડી છે. લાલજીભાઈ, તમારો કેવો અનુભવ રહ્યો? મને આ મેળામાં સારામાં સારું વેચાણ થયું છે. આજની તારીખની અંદર મારી પાસે 2 થી 3 પેકેટ માલ વધ્યો છે. મારે કાલે પાછો રિટર્ન મગાવવો હતો છે. બરોબર, એટલે ખેડૂતોનો સારો રિસ્પોન્સ છે. હા, બહુ સારો. ખેડૂતોને જે છે આ મેળો કેમ ઉપયોગી થશે? એને ડાયરેક્ટ ગ્રાહકો પણ મળશે એમ અને ગ્રાહકો તો મળશે પણ સાથે મોલોવાળા મળશે. બધા અહીંયા આવે છે, આપણી વિઝિટો કરે છે. ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણને આપવા બદલ હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત અને આભાર માનું છું કે ખેડૂત મિત્રો આપ પણ જે છે આ મેળાની અંદર કાલે તમે પધારજો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.